પ્રણામ પ્યારે મિત્રો। આત્મા એટલે શું? ભાગ 16 ની અંદર આપણી વાત અધૂરી હતી કે 5 વિષયોમાંથી મુક્ત કેવી રીતે થવાય। રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ, એ 5 વિષયોની અંદર દરેક જીવ ફસાણેલા છે અને દરેક જીવ એની અંદર જીવન પૂર્ણ કરી દેશે। 84 લાખ યોનિની અંદર મનુષ્ય યોનિને મહાન ગણવામાં આવી છે, કારણ કે મનુષ્ય એક એવી યોનિ છે, મનુષ્ય એક એવો જીવ છે કે એની અંદર બુદ્ધિ વિકસિત છે, બુદ્ધિનો વિકાસ થયો અને એ બુદ્ધિનો ઉપયોગ કરી અને આપણે 5 વિષયોમાંથી મુક્ત થઈ અને સત્યની અનુભૂતિ કરી શકીએ છીએ, અખંડ આનંદની પ્રાપ્તિ કરી શકીએ છીએ અને દરેક મનુષ્ય એના હકદાર છે। દરેક મનુષ્ય અખંડ આનંદની પ્રાપ્તિ કરી શકે છે। એટલા માટે મનુષ્ય યોનિને મહાન ગણવામાં આવી છે અને આપણને મનુષ્ય યોનિમાં જન્મ મળ્યો અને મનુષ્યનો દેહ મળ્યો એક દુર્લભ ઘટના ગણવામાં આવે છે અને એ દેહનો ઉપયોગ કરી, એ દેહને સાધન બનાવી અને સાધના કરી અને સ્વયંના દર્શન કેવી રીતે થાય એને આપણે આજે સમજવાની કોશિશ કરશું। એની ગહેરાઈમાં જઈ અને એને આપણે સમજશું કે આ 5 વિષયોમાંથી મુક્ત કેવી રીતે થઈ શકાય। બહુ જ રહસ્યવાળી વાત છે, બહુ જ અદ્ભુત વાત છે, પણ દરેક વ્યક્તિ સમજી શકે, સ્ત્રી હોય કે પુરુષ હોય, દરેક એના હકદાર છે અને એ સમજી શકે એવી સરળ ભાષામાં આપણે સમજવાની કોશિશ કરશું। તો ધ્યાનથી અંત સુધી સાંભળજો, બહુ જ મહત્વની વાત છે કે જ્યારે સત્ય અને અસત્ય, દરેક વ્યક્તિ જાણે છે કે સત્ય શું છે અને અસત્ય શું છે, દરેક વ્યક્તિને એનું જ્ઞાન છે કે જ્યારે ગુલાબનું ફૂલ છે, એ ગુલાબના ફૂલની ઓળખાણ દરેક વ્યક્તિને છે, દરેક વ્યક્તિ જાણે અને કહી શકે કે ગુલાબનું ફૂલ છે, પણ એ ગુલાબના ફૂલની જે રચના કરી છે પ્રકૃતિએ, એનું જે સૌંદર્ય છે એ સૌંદર્યના દર્શન થાય, એની અંદર જે સુગંધ છે એ સુગંધની આપણને અનુભૂતિ થાય, તો જ આપણે એ ગુલાબને ઓળખી શકીએ છીએ। કારણ કે એ ગુલાબની સાથે કાંટા પણ છે, કાંટા અને ગુલાબનો જોડ છે અને એ જોડ જે છે એ પ્રથમ આપણે કાંટાને ન સમજીએ, કાંટાને સમજવાની કોશિશ ન કરીએ અને ગુલાબને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીએ તો કાંટા પહેલા વાગે છે। કે જ્યારે આપણે સત્ય અને અસત્યને જાણીએ છીએ કે મને કોઈ પણ આદત છે, હું કોઈ પણ આદતનો શિકાર બની ગયો અને આદત છૂટતી નથી। માની લો કે હું શરાબ પીઉં છું, તો શરાબ પીવાથી મારું આ સ્થૂળ શરીર ખરાબ થાય છે, અકાળે મારું મૃત્યુ થાય, મારો સ્વીકાર સમાજ કરતું નથી, એ પણ મને ગમતું નથી, પણ હું એનો સ્વીકાર બની ગયો છું, અંદર સત્યને હું જાણું છું પણ અસત્યથી બચી શકાતું નથી। એનું કારણ શું? એનું કારણ છે કે આપણે અસત્યની સાથે લડવાની કોશિશ કરીએ છીએ। જ્યારે આપણે સત્યનો સંગ કરીએ તો અસત્ય આપમેળે છૂટી જાય છે, અસત્યને છોડવું પડતું નથી, માત્ર સત્યનો સંગ કરવાનો છે અને સત્યના સંગને જ સત્સંગ કહેવામાં આવે છે। કે જે આપણે સત્સંગ સાંભળીએ છીએ, જે આપણે સત્સંગ કરીએ છીએ, એ જે કરી રહ્યા છીએ અને સત્સંગ કહેવામાં નથી આવતો। કે જ્યારે સત્યનો સંગ થાય તો જ આપણે એ આદતમાંથી મુક્ત થઈ શકીએ છીએ, અસત્યથી આપણને મુક્તિ મળે છે। આપણે પ્રયાસ કરીએ છીએ અસત્યને દબાવવા માટે, આપણે સત્સંગનો સહારો લઈએ છીએ અને એને આપણે દબાવી અને સમાજને હું ધાર્મિકતા બતાવવાનો જે અભિનય કરી રહ્યો છું, પણ જ્યારે મારા સંયમ ઉપર સંકટ આવે ત્યારે મારી અંદર જે સવિષયો છુપાણેલા છે એ પ્રગટ થાય છે
અને મારી દુર્દશા થાય છે. એ જે આપણી દુર્દશા થાય છે એમાંથી મુક્ત થવું હોય તો કેવી રીતે થવાય? કે જ્યારે મારા ઘરે કોઈ સંકટ આવે ત્યારે પાડોશી આશ્વાસન આપે છે, ને પાડોશીના ઘરે કોઈ સંકટ આવે ત્યારે હું એને આશ્વાસન આપવા જાઉં છું. અને આપણે આશ્વાસન અને આશ્વાસનની અંદર આપણી જિંદગી પૂરી કરી દઈએ છીએ. કે જ્યારે આપણને આશ્વાસન ઘટે છે ત્યારે આપણે કોઈ સંપ્રદાયનો સહારો લઈ અને આશ્વાસન ખોજીએ છીએ. સત્યને ખોજવાનો આપણે પ્રયાસ કરતા નથી અને અસત્યને ઢાંકવાનો પ્રયાસ કરીએ છીએ અને આપણે એ પીડામાંથી મુક્ત થતા નથી. એ પીડામાંથી મુક્ત થવું હોય તો એટલી બધી સહજ અને સરળ વાત છે કે કોઈ પણ વ્યક્તિ એનાથી મુક્ત થઈ શકે છે. એમાં કોઈ પીએચડી કરવાની જરૂર નથી, કોઈ ભણતરની પણ જરૂર નથી. માત્ર સમજવાની જરૂર છે. સમજીએ પણ સહી આપણે, પણ માત્ર એનો ઉપયોગ કરવાનો છે અને એનો ઉપયોગ કરી, પ્રયોગ કરી અને સહજ રીતે એમાંથી આપણે મુક્ત થઈ અને આપણે ધાર્મિક બની શકીએ છીએ. કે જે લોકો આધ્યાત્મિક યાત્રા કરી રહ્યા છે, જે લોકો ધ્યાન સાધના કરે છે, જે લોકો સ્મરણ કરે છે, જે લોકો સ્વયંનું ભજન કરે છે, એ સત્યની પ્રાપ્તિ માટે કરી રહ્યા છે, અખંડ આનંદની પ્રાપ્તિ માટે કરી રહ્યા છે. કે શાંતિ ક્યાંથી મળે, પ્રેમ ક્યાંથી પ્રાપ્ત થાય. અને એ માટે જ્યારે આપણે યાત્રા કરી રહ્યા છીએ અને એ યાત્રાની અંદર આપણને અવરોધ આવે છે અને એ જે અવરોધ છે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, એ જે વિષયો છે એ વિષયોથી આપણે મુક્ત થઈ શકતા નથી અને આપણે આ અખંડ આનંદની પ્રાપ્તિ કરી શકતા નથી. કારણ કે એ વિષયોની સાથે આપણે લડવાની કોશિશ કરીએ છીએ, એ વિષયોની સાથે આપણે દમન કરીએ છીએ, એ વિષયોને આપણે દબાવવાની કોશિશ કરીએ છીએ. એ જે વિષયો છે એ મૂળ આપણી શક્તિ છે. એની સાથે લડી અને વિજય પ્રાપ્ત કરી શકાતો નથી. એને દબાવી, દમન કરી અને વિજય પ્રાપ્ત કરી શકાતો નથી. એની ઉપર વિજય પ્રાપ્ત કરવો હોય તો એને સમજવું જરૂરી છે અને એને સમજ્યા પહેલા એમાંથી મુક્તિ મળતી નથી. તો એને સમજવા માટે શું કરવું પડે? કે જે આપણી ઉત્પત્તિ થઈ એ ઉત્પત્તિનું કારણ શું? એ કારણને આપણે જાણીએ નહીં અને મૂળને જાણ્યા પહેલા, આ વૃક્ષનું જતન કર્યા પહેલા આપણે જે ફળની આશા લઈને બેઠા છે એ ફળ આપણને પ્રાપ્ત થતું નથી. એ ફળની પ્રાપ્તિ કરવી હોય તો એ મૂળનું જતન કરવું પડે. એ વૃક્ષને પાણી અને ખાદ આપી અને એની રક્ષા કરવી પડે છે. અને એ જ્યારે ફાલે ફૂલે અને એને ફળ આવે ત્યારે જ આપણે એને પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ આપણે આશા લઈને બેઠા છીએ કે કોઈ આપણને ત્યાર આશીર્વાદ આપી દે, કોઈ આપણને ફળ આપી દે અને આપણે એની અનુભૂતિ કરી લઈએ. એ અશક્ય વાત છે અને સ્વયંને યાત્રા કર્યા પહેલા અનુભૂતિ થતી નથી. એ અંતિમ સત્ય છે અને એ એટલી બધી સરળ વાત છે, એટલી બધી સહજ વાત છે, એને અઘરી બનાવી દેવામાં આવે છે. પણ એક ગૌરીશંકર ઉપર ચડવાની વાત નથી કે આપણે જ્યાં સહી ત્યાં જ એ વસ્તુને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. માત્ર સમજવાની જરૂર છે. આપણું મન એટલું બધું ચાલાક છે, મન એવી તરકીબ ઊભી કરે છે અને આપણે તર્ક વિતર્ક કરીએ છીએ કે ધ્યાન અક્રિયા છે, ધ્યાન કરવાની વસ્તુ નથી, ધ્યાન રાખવાનું છે. ધ્યાન હાલતા ચાલતા થઈ શકે.
એવી અનેક પ્રકારે મન તરકીબ ઊભી કરે છે અને આપણે તર્ક વિતર્ક કરી અને સામેની વ્યક્તિને દબાવવાની કોશિશ કરીએ છીએ. કારણ કે સંયમ આપણે કરી શકતા નથી, સંયમમાં કરવાની શક્તિ નથી, આપણે નપુંસક છીએ. અને જે વ્યક્તિ નપુંસક છે તર્ક વિતર્ક કરી અને અસત્યને દબાવી અને સત્યને બતાવવાની જે કોશિશ કરી રહ્યા છે, એના જીવનની અંદર જ્યારે કોઈ આપત્તિ આવે છે ત્યારે પાડોશીને આશ્વાસન દેવા આવવું પડે છે અને એમાંથી મુક્ત થઈ શકતા નથી અને ડિપ્રેશનમાં વયું જવાય છે. એવા અનેક આ સમાજની અંદર પ્રમાણ સાથેના દાખલા છે. એને પણ આપણે સમજીએ છીએ, જાણીએ છીએ. તો એ જે ધ્યાન ભજન આપણે કરી રહ્યા છીએ, સાધના કરી રહ્યા છીએ, સ્મરણ કરી રહ્યા છીએ, એની અંદર જે એ સવિષયો બાધારૂપ બને છે, એને સમજવું હોય તો કેવી રીતે સમજી શકાય? એને સમજવા માટે આપણી ઉત્પત્તિ કેવી રીતે થઈ અને સમજવું જરૂરી છે કે આપણા આ દેહનું નિર્માણ 25 તત્વથી થયું, કે મુખ્ય 24 તત્વ ગણવામાં આવે છે અને 25મું તત્વ છે એ પુરુષ તત્વ, જેને ચૈતન્ય તત્વ ગણવામાં આવે છે. અને એ જે 24 તત્વ છે એ 24 તત્વ થકી આ દેહનું નિર્માણ થયું. કે 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, 5 તનની માત્રા અને 5 તત્વ અને 4 સૂક્ષ્મ જ્ઞાન ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એને 4 અંતકરણ ગણવામાં આવે છે. કે એ જે 4 સૂક્ષ્મ જ્ઞાન ઇન્દ્રિય, 5 તત્વ, 5 તન માત્રા, 5 કર્મ ઇન્દ્રિય અને 5 જ્ઞાન ઇન્દ્રિય મળી અને 24 તત્વ થયા. અને એ જે 24 તત્વ છે એમાં મુખ્ય 19 તત્વ ગણવામાં આવે છે. અને એ 19 તત્વમાં અતિ મુખ્ય 14 તત્વ છે. અને એ 14 તત્વની જ્યાં સુધી આપણને અનુભૂતિ ન થાય ત્યાં સુધી આપણે એ જે વિષયો છે એ સવિષયોમાંથી આપણે મુક્ત થઈ શકતા નથી. અને જ્યાં સુધી એ સવિષયોમાંથી મુક્ત ન થઈ શકીએ ત્યાં સુધી સત્યની પ્રાપ્તિ થતી નથી, ત્યાં સુધી આપણને અખંડ આનંદની પ્રાપ્તિ થતી નથી, ત્યાં સુધી આપણી અંદર પ્રેમ જાગૃત થતો નથી. કે એ જે સવિષયો છે એ સવિષયોનું જ્યાં સુધી રૂપાંતરણ કરવાની આપણામાં શક્તિ નથી ત્યાં સુધી આપણે એની પરની યાત્રા કરી શકતા નથી. અને એ સવિષયોનું રૂપાંતરણ ત્યારે જ થાય છે કે જ્યારે આપણે 14 તત્વનું આપણને જ્ઞાન થાય, 14 તત્વ આપણા નિર્મળ બને અને એને આપણે સમજી શકીએ, ત્યારે એ સવિષયોનું આપણે રૂપાંતરણ કરી શકીએ છીએ. સત્યનો સંગ થાય ત્યારે અસત્યનો નાશ થાય છે. અસત્ય સાથે લડવાનું નથી. જ્યાં સુધી આપણે સત્યને પ્રાપ્ત ન કરી શકીએ ત્યાં સુધી અસત્ય સાથે લડી અને આપણે નિષ્ફળ જઈએ છીએ. અને સફળ થવું હોય તો સત્યનો સંગ કરવો જરૂરી છે. અને સત્યના સંગ માટે સાધના કરવી જરૂરી છે, અભ્યાસ કરવો જરૂરી છે. અને ધ્યાન, અભ્યાસ, સ્મરણ સિવાય સત્યનો સંગ થતો નથી. એ સ્વયંને યાત્રા કરવી પડે છે. અને જ્યાં સુધી સ્વયં યાત્રા ન કરે ત્યાં સુધી અસત્યથી મુક્તિ મળતી નથી. જ્યારે આપણે ધ્યાનની પોઝિશન લઈએ છીએ, આ સ્થૂળ શરીરને સ્થિર કરી અને બેસીએ છીએ, 10 મિનિટ સુધી આ સ્થૂળ શરીરને સ્થિર રાખીએ ત્યારે આ શરીરનું આસન આપણને પ્રાપ્ત થાય છે, આ શરીરનું આસન મળે છે. અને 10 મિનિટથી લઈ અને 45 મિનિટ સુધી આ સ્થૂળ શરીરને આપણે ધ્યાનની પોઝિશનમાં રાખી શકીએ, સ્થિર રાખી શકીએ. તો 45 મિનિટે મન આપમેળે એની પકડ છોડી દેશે અને 45 મિનિટ પછી ધ્યાનની શરૂઆત થાય છે. જેવી ધ્યાનની શરૂઆત થાય છે એટલે આપણને અનુભૂતિ થવાનું શરૂ થાય છે. તો અનુભૂતિ એટલે શું? કે જ્યારે 45 મિનિટ પછી ધ્યાનની જે અનુભૂતિ આપણે ગણીએ છીએ એ દરેક અનુભૂતિ બીમારી છે.
જેને આપણે ધ્યાનની અનુભૂતિ ગણી અને આપણે મનને રાજી રાખીએ છીએ કે ધ્યાનની અંદર અનુભૂતિ થાય છે, એ જે અનુભૂતિ છે એ માત્ર આ સ્થૂળ શરીરની બીમારી છે, અને સ્થૂળ શરીરની બીમારીની જે અનુભૂતિ છે અને આપણને શાંતિની અનુભૂતિ મળે છે, અખંડ આનંદની ઝલક નહીં. અને એ જે શાંતિ મળે છે એ શાંતિને આપણે ધ્યાનની અનુભૂતિ માની લઈએ છીએ. એ માત્ર બીમારી છે કે જ્યારે 45 મિનિટ પછી ધ્યાનની શરૂઆત થાય ત્યારે આપણો જે 5 જ્ઞાન ઇન્દ્રિય છે, 5 જ્ઞાન ઇન્દ્રિયની પ્રથમ આપણને અનુભૂતિ થાય છે. કે પ્રથમ અનુભૂતિ જે સ્પર્શ ઇન્દ્રિય છે, આપણી જે સ્કિન છે, જે સાંભળી છે, એની આપણને અનુભૂતિ થાય. એની અંદર કોઈ ખંજવાળ આવે છે, કોઈને કાંઈ ને કાંઈ એની અંદર સટકા ભરે છે, કાંઈ હલન ચલન થાય છે, અને એને પવન સ્પર્શ કરે એને પણ આપણે અનુભવી શકીએ છીએ. કારણ કે એ જે સ્પર્શ ઇન્દ્રિય છે એ સંવેદનશીલ થાય છે, એ જાગૃત થાય છે. ત્યારે એ આપણે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ હોય એને પકડી શકે છે અને એને આપણે અનુભવી શકીએ છીએ. એ આપણી ધ્યાનની અંદર પ્રથમ અનુભૂતિ છે કે સ્પર્શ જ્ઞાન ઇન્દ્રિયની. જ્યારે એનથી આગળ યાત્રા કરીએ ત્યારે આપણા ચહેરાની અંદર એક ખેંચાણની અનુભૂતિ કરીએ છીએ કે આપણા આજ્ઞા ચક્રની અંદર એક ખેંચાણ થાય છે. અને એ જે હલન ચલન થાય છે, એ હલન ચલન જે થવાનું કારણ છે એ માત્ર આપણા શરીરની અંદર, આપણા સ્થૂળ શરીરની અંદર 72,000 પ્રાણ વહન નાડી છે, એનું શુદ્ધિકરણ થાય છે. અને આપણો જે બીજો અનુભવ છે, બીજી આપણી જે જ્ઞાન ઇન્દ્રિય છે એ આંખ છે. અને આંખ છે એની આંખની પૂતળી હલન ચલન કરવા મળે છે, ઉપરની તરફ ખેંચાય છે, અને એ હલન ચલન કરે છે. આંખ છે એ પલકારા મારવા મળે છે અને આંખ ઉપર ઝટકા આવવા મળે છે. એ જે આપણી બીજી અનુભૂતિ છે. અને ત્રીજી અનુભૂતિ છે ધ્યાનની અંદર એ ગંધ. આપણને એક સુગંધ, જ્યારે આપણી ગંધ ઇન્દ્રિય છે એ જ્યારે વિકસિત થાય છે, સંવેદનશીલ બને છે, ત્યારે આપણને સુગંધ આવે છે. કે જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ સુગંધ છે એને આપણે ગ્રહણ કરી શકીએ છીએ. અને એ આપણા જે બે નસકોરા છે એ નસકોરાની અંદર હલન ચલન પહેલા શરૂ થાય છે, કે જે આપણો ડાબો અને જમણો સવર છે, એ ડાબો અને જમણો સવર સમ થાય છે, સુષુપ્ન સવર શરૂ થાય છે. ત્યારે આપણા નસકોરા ખાલી પડે છે અને એની અંદર આપણને કાંઈ ને કાંઈ અનુભૂતિ થાય છે. અને જ્યારે એ અનુભૂતિ છે એ આપણી બીમારી છે, એ આપણી જે ગંધ ઇન્દ્રિય છે એને, એની અંદર જે બીમારી છે એમાંથી આપણે મુક્ત થઈ અને એ જાગૃત થાય છે, સંવેદનશીલ થાય છે. અને જ્યારે એ ધ્યાનની ગહેરાઈમાં આપણે છીએ, ધ્યાનની પોઝિશનમાં છીએ, ત્યારે આપણને રસની અનુભૂતિ થાય છે. અને આપણા મોઢાની અંદર લાળ, જેને સોહમ રસ કહીએ છીએ, સોહમ રસ ભેગો થાય છે. સોહમ રસ જે ટપકે છે એ ટપકવાનું પ્રમાણ વધી જાય છે. કારણ કે ધ્યાન કરવાથી આપણા શરીરની અંદર, આપણી જઠરની અંદર ગરમી જાગૃત થાય છે, અને એ ગરમીનો ખોરાક છે અમૃત, સોહમ રસ, જઠરનો ખોરાક. અને એ આપણને એ રસની અનુભૂતિ થાય છે. આપણા મસ્તિષ્કની અંદર તમરા બોલે છે, એની અંદર ખેંચાય છે, જે તંતુ તૂટતા હોય, સ્નાયુનું ખેંચાણ થતું હોય એવી અનુભૂતિ થાય છે. કે આપણા જે કાન છે એ કાનની પાછળ, કાનની ફરતે ખેંચાણ થાય છે, દબાણ થાય છે. આપણી કર્ણ ઇન્દ્રિય છે, જે જ્ઞાન ઇન્દ્રિય, એની અનુભૂતિ થાય છે અને એ શુદ્ધ થાય છે. અને આપણને અવાજ, જે સૂક્ષ્મ અવાજ છે, એ સૂક્ષ્મ અવાજ આપણે પકડવા મળીએ છીએ. એ જે ધ્યાનની અંદર અનુભૂતિ થાય છે એ 5 જ્ઞાન ઇન્દ્રિયની અનુભૂતિ છે. અને એ 5 જ્ઞાન ઇન્દ્રિય છે એ સંવેદનશીલ થાય છે.
કે જ્યારે આપણું મન છે પકડ છોડી દેશે, મનનો જે બકવાસ હતો, મનનો જે ઘોર હતો એ શાંત થઈ જાય છે, ત્યારે આપણી જે સૂક્ષ્મ જ્ઞાન ઇન્દ્રિય છે 5, એની આપણને અનુભૂતિ શરૂ થાય છે. અને જેવા આપણે ધ્યાનની અંદર બેઠા હોઈએ છીએ ત્યારે આપણને આપણી કરોડરજ્જુના છેલ્લા મણકાની અંદર, કરોડરજ્જુના નીચેના છેડાની અંદર આપણને હલનચલનની અનુભૂતિ થાય છે, આપણને ગરમ ઠંડાની અનુભૂતિ થાય છે. એમાં કોઈ પ્રાણ છે એ અથડાય છે એવી પણ અનુભૂતિ થાય છે. એ જે અનુભૂતિને આપણે મૂલાધાર ચક્રની જાગૃતિ માનીએ છીએ, એને આપણે કુંડલીની શક્તિની જાગૃતિ માનીએ છીએ. પણ એ કુંડલીની શક્તિની જાગૃતિ નથી, એ મૂલાધારની અનુભૂતિ પણ નથી. એ આપણી કર્મ ઇન્દ્રિય છે, જે ગુદ્દા કહેવામાં આવે છે, ગુદ્દા દ્વાર. અને ગુદ્દા દ્વાર જ્યાં સુધી શુદ્ધ ન બને, જ્યાં સુધી એની અંદર મળ છે, ત્યાં સુધી આપણી કુંડલીની શક્તિ જાગૃત થતી નથી. અને એને શુદ્ધ કરવા માટેની એ જે ક્રિયા થાય છે એને આપણે મૂલાધાર માનીએ છીએ. એ મૂલાધાર નથી, એ આપણી કર્મ ઇન્દ્રિય છે. અને એ કર્મ ઇન્દ્રિયની અનુભૂતિ છે. એનથી આગળ, એનથી ઉપર જ્યારે આપણને બીજી કર્મ ઇન્દ્રિય જેને જન ઇન્દ્રિય ગણવામાં આવે છે, અને એની અંદર કાંઈ ઇરેક્શન આવે કે એની અંદર તાણખેસ કે કાંઈ આપણને એની ફરતે અનુભૂતિ થાય, એની અંદર આપણને ઉર્જા કાંઈ મહેસૂસ થાય, તો એને આપણે સ્વાધિષ્ઠાન ચક્રની અનુભૂતિ માનીએ છીએ. એ સ્વાધિષ્ઠાન ચક્રની અનુભૂતિ નથી, એ આપણી કર્મ ઇન્દ્રિય, જે બીજી કર્મ ઇન્દ્રિય છે એની અનુભૂતિ છે. અને ત્રીજી અનુભૂતિ છે, એ અનુભૂતિ આપણા હાથની અંદર, આપણા આંગળાની અંદરથી એક ઓરા, જેને ઉર્જા કહેવામાં આવે, બહારની તરફ ફેંકાય છે સતત, એની આપણને અનુભૂતિ થાય છે. કે આપણા આંગળાની અંદરથી તૂટક તૂટક ઓરા બહાર નીકળે છે, ઉર્જા બહાર નીકળે છે. આપણા આંગળા ભારે થઈ જાય છે, આપણો હાથ ભારે થઈ જાય છે, આપણો જે હથેળી છે એમાં પણ ઠંડક અને ગરમીનો અનુભવ થાય છે. અને આપણા હાથ છે એની અંદર દુખાવો થાય છે, હાથની અંદર કોઈ હલનચલન થાય છે, હાથની અંદર ખાલી ચડે છે, અને આપણા હાથ શૂન્ય થાય છે. એ પણ આપણા કર્મ ઇન્દ્રિયની અનુભૂતિ છે. ચોથી કર્મ ઇન્દ્રિય છે આપણા પગ. અને આપણા પગની અંદર જ્યારે સતત આપણે આ સ્થૂળ શરીરને એની પોઝિશનમાં અડંગ રાખી શકીએ, હલનચલન કર્યા વગર, ત્યારે આપણા પગની અંદર પણ એક ઝણઝણાટી બોલે છે. કારણ કે આપણી જે ઓરા છે, આપણો જે પ્રાણ છે, આપણી જે ઉર્જા છે, એ પગના અને હાથના આંગળા દ્વારા બહાર ફેંકાય છે. અને એની અનુભૂતિ આપણને પગની અંદર થાય. પગની અંદર પીડા થાય છે, પગની અંદર ઝણઝણાટી બોલે છે, પગની અંદર ખાલી ચડે છે, પગ ફાટી જવાની અનુભૂતિ થાય છે. પગની અંદર આપણને સાયટિકા હોય, કોઈ નસોની કમજોરી હોય, તો એની પણ આપણને અનુભૂતિ થાય છે. કારણ કે આપણું મન શાંત થાય ત્યારે એ સૂક્ષ્મ વસ્તુને પકડે છે, અને એની અંદર આપણે અડંગ રહી શકીએ કે પગ ફાટી જાય તો ભલે ફાટી જાય, એને ફાટી જવા દેવાના છે, અને પગ પણ શૂન્ય બની જાય છે. અને જ્યારે પગ શૂન્ય બને છે ત્યારે આપણને પાંચમી જે આપણી કર્મ ઇન્દ્રિય છે એની અનુભૂતિ થાય છે. કે પાંચમી કર્મ ઇન્દ્રિય આપણું મુખ છે, અને એની અંદર જે જીભ છે એ તાળવાની તરફ ખેંચાય છે, તાળવે લાગી જાય છે. કે જ્યારે આપણી જીભ ધ્યાનની ગહેરાઈમાં જાય છે ત્યારે ઓટોકટ એને લગાડવી પડતી નથી, અને એ તાળવે લાગી જાય છે, અને આપણો પરમાત્મા સાથેનો કોન્ટેક્ટ થાય છે. એ આપણી પાંચ કર્મ ઇન્દ્રિયની અનુભૂતિ છે.
કે જ્યારે આપણી 5 જ્ઞાન ઇન્દ્રિય વિકસિત થાય છે, જ્યારે સંવેદનશીલ બને છે, જ્યારે આપણને એનો બોધ થાય છે, ત્યારે જે 5 કર્મ ઇન્દ્રિય છે એ પણ શુદ્ધ બને છે. અને ત્યારે જ આપણને જ્ઞાન થાય છે કે એ 5 કર્મ ઇન્દ્રિય દ્વારા આપણે જે કર્મ કરી રહ્યા છે એ કર્મની અંદર નિર્મળતા આવી જાય છે. અને જ્યારે એ જે અનુભૂતિ થાય છે 5 કર્મ ઇન્દ્રિય અને 5 જ્ઞાન ઇન્દ્રિયની, એને આપણે ધ્યાનની અનુભૂતિ માનીએ છીએ. એ જે અનુભૂતિ છે સ્થૂળ શરીરની અનુભૂતિ છે, અને સ્થૂળ શરીરની બીમારી છે. જ્યારે આપણું સ્થૂળ શરીર શુદ્ધ થાય છે એ એની અનુભૂતિ છે. અને એનથી જ્યારે આપણે પરયાત્રા કરીએ છીએ ત્યારે 4 સૂક્ષ્મ જ્ઞાન ઇન્દ્રિયમાં આપણો પ્રવેશ થાય છે, કે જેને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ગણવામાં આવે છે. કે જે મન છે, મન જ્યારે નિર્મળ બને ત્યારે બુદ્ધિ આપમેળે નિર્મળ બની જાય છે. અને જ્યારે બુદ્ધિ નિર્મળ બને ત્યારે ચિત્ત શાંત થઈ જાય છે. અને જ્યારે ચિત્ત શાંત થાય ત્યારે જે અહંકાર છે, જે આપણને અહમ છે, એ અહમ શૂન્યની આપણને જે અનુભૂતિ થાય, એ જ્યારે 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય અને 5 સૂક્ષ્મ જ્ઞાન ઇન્દ્રિય છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એને જ્યારે આપણે સમજીએ, એની જ્યારે આપણને અનુભૂતિ થાય ત્યારે ચિત્ત શાંત થાય છે. અને ચિત્ત શાંત થાય ત્યારે અહમ શૂન્યની અવસ્થા પ્રાપ્ત થાય છે. અહમ શૂન્યની જે અવસ્થા છે એ સત્યની અનુભૂતિ છે, એ જ અખંડ આનંદની પ્રાપ્તિ છે. અને ત્યારે જ આપણને નિજના દર્શન થાય છે. કે જ્યારે અહમ શૂન્ય બની ત્યારે આપણી જે મૂળ શક્તિ છે એ મૂળ શક્તિને રૂપાંતરણ કરવાની આપણામાં તાકાત આવી જાય છે. અને પરમાત્માની કૃપા આપણી ઉપર વરસે છે. અને કામ છે એનું રૂપાંતરણ પ્રેમમાં થાય છે. ક્રોધનું રૂપાંતરણ છે એ કરુણામાં થાય છે. અને લોભનું રૂપાંતરણ દાનમાં થાય છે. અને મોહનું રૂપાંતરણ છે વૈરાગ્યમાં થાય છે. અને મદનું રૂપાંતરણ છે એ વિનમ્રતા. મદનો અર્થ થાય છે શરાબ. મદને મદિરા ગણવામાં આવે છે, શરાબ ગણવામાં આવે છે. અને જ્યારે મદ મસ્તી જેને ગણવામાં આવે છે, મદ મસ્તી એટલે પાગલપણું. કે આપણે કહીએ છીએ કે મદ મસ્ત બની ગયો, મદ મસ્તી આવી. એ જે વાત છે એ વાતને આપણે સમજવાની કોશિશ કરતા નથી. કે કોઈને ધનનો મદ છે, કોઈને રૂપનો મદ છે, કોઈને પદનો મદ છે. મદનો અર્થ થાય અહંકાર, મદનો અર્થ થાય અહમ, મદનો અર્થ થાય ઘમંડ, મદનો અર્થ થાય નશો, શરાબ, મદિરા. કે આપણને ઘમંડ હોય છે, કોઈને ધનનો ઘમંડ હોય છે, જેને ધન મદ ગણવામાં આવે છે. કોઈ ધન મદની મસ્તીમાં છે, કોઈ રૂપ મદની મસ્તીમાં જીવે છે, કોઈ જ્ઞાન મદની મસ્તીમાં જીવે છે. એ જે ઘમંડ છે, એ જે અહંકાર છે, એ અહંકાર વિનમ્ર બની જાય છે. અને જ્યારે અહંકાર વિનમ્ર બને છે ત્યારે મત્સર એટલે ઈર્ષ્યા. ઈર્ષ્યા છે એ સહયોગતામાં એનું રૂપાંતરણ થાય છે. કે જ્યાં સુધી આપણી અંદર ઘમંડ હોય છે, અહંકાર હોય છે,
એ અહંકારનું જે કારણ છે એમાંથી ઈર્ષ્યા જાગૃત થાય છે, અને એ ઈર્ષ્યા જાગૃત થાય છે એટલે જ આપણે ઘમંડમાં છીએ. એકબીજાના પરિપૂર્વક ગણવામાં આવે છે કે ઈર્ષ્યા જેની અંદર છે એની અંદર ઘમંડ છે, અને જેની અંદર ઘમંડ છે એની અંદર ઈર્ષ્યા છે. કે જેની અંદર લોભ છે એની અંદર મોહ છે, જેની અંદર મોહ છે એની અંદર લોભ છે. લોભનો અર્થ થાય છે કે જે આપણી આગળ છે એનાથી વધુ બીજાની આગળથી ઝૂંટવી અને આપણે જે ભેગો કરવાનો લોભ છે, અને એમાં આપણને તૃપ્તિ મળતી નથી, ત્યારે મોહ પ્રગટ થાય છે. અને મોહ છે સીપક જવું, કે કોઈની સાથે આપણે કહીએ છીએ કે એની સાથે આપણું દિલ લાગી ગયું, મતલબ કે આપણે જેની સીપ જાય છીએ, એનો અર્થ એવો થાય છે કે જે આપણું ધન છે એ ધનની ઉપર આપણે નાગ બની અને એની રક્ષા કરીએ છીએ. એ ધનની જે આપણે રક્ષા કરીએ છીએ મોહ પેદા કરે છે. એ મોહના કારણે આપણે ધનની રક્ષા કરીએ છીએ, એની સાથે સીપક જઈએ છીએ. કે જ્યારે કામ છે એ કામની અંદર આપણને તૃપ્તિ ન મળે તો ક્રોધ પ્રગટ થાય છે. કે કામથી ક્રોધ પ્રગટ થાય છે, લોભથી મોહ પ્રગટ થાય છે, અને મદથી અહંકારથી ઈર્ષ્યા પેદા થાય છે. કે જ્યારે કામનું રૂપાંતરણ પ્રેમમાં થાય, ક્રોધનું રૂપાંતરણ કરુણામાં થાય, લોભનું રૂપાંતરણ દાનમાં થાય, મોહનું રૂપાંતરણ વૈરાગ્યમાં થાય, મદનું રૂપાંતરણ અહંકારનું રૂપાંતરણ વિનમ્રતામાં થાય, અને ઈર્ષાનું રૂપાંતરણ જલનનું રૂપાંતરણ સહયોગતામાં થાય, ત્યારે જ આપણે આપણી અંદર સત્યની અનુભૂતિ કરી શકીએ છીએ. ત્યારે જ આપણને એ જે 5 વિષયો છે, રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ, એની અનુભૂતિ થાય છે. અને આનંદની જે અનુભૂતિ છે એ 5 વિષયોની અનુભૂતિ છે. એ 5 વિષયોને મારી નાખવામાં આવે તો અનુભૂતિથી આપણે વંચિત રહી જઈએ. આપણે આંધળા હોઈએ તો રૂપના દર્શન ન કરી શકાય, બેરા હોઈએ તો સંગીતની મજા ન માણી શકાય, જીભને કાપી નાખવામાં આવે તો આપણે સ્વાદની અનુભૂતિ ન કરી શકીએ, રસની અનુભૂતિ ન કરી શકીએ. કે જે વિષયો છે એ વિષયો થકી જ આપણને અનુભૂતિ પ્રાપ્ત થાય છે. અખંડ આનંદની જે અનુભૂતિ છે એ વિષયોની અનુભૂતિ છે, પણ એ વિષયોને સમજવાથી, એ વિષયોનું જ્યારે આપણને જ્ઞાન થાય છે ત્યારે આપણે એનું રૂપાંતરણ કરી શકીએ છીએ, અને એ પોઝિટિવ ઉર્જામાં આપણે જીવી અને આ મસ્તીની મજા માણી શકીએ છીએ. બહુ જ મહત્વની વાત છે કે જ્યારે આપણે મનને મારવાની વાત કરીએ છીએ, મનને મારવાનું નથી, મનને સમજી અને બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. બુદ્ધિનો ઉપયોગ કરી નિર્મળ બનાવી અને ચિત્તને શાંત કરવાનું છે. અને ચિત્ત જ્યારે શાંત થાય ત્યારે અહંકાર આપમેળે શૂન્ય થાય છે. આપણે અહંકાર સાથે લડવાની કોશિશ કરી રહ્યા છીએ, અહંકારમાંથી આપણે બસવાની કોશિશ કરી રહ્યા છીએ. અહંકારથી બસાતું નથી જ્યાં સુધી આપણને 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિયનું જ્ઞાન ન થાય, જ્યાં સુધી આપણું સ્થૂળ શરીર શુદ્ધ ન થાય, અને જ્યાં સુધી સ્થૂળ શરીર શુદ્ધ ન થાય ત્યાં સુધી આપણા અંતકરણ શુદ્ધ થતા નથી, અને જ્યાં સુધી અંતકરણ શુદ્ધ ન થાય ત્યાં સુધી એ જે 5 વિષયો છે એ 5 વિષયોનું આપણે રૂપાંતરણ કરી શકતા નથી, અને એ 5 વિષયોનું રૂપાંતરણ ન થાય ત્યાં સુધી આપણે સત્યની પ્રાપ્તિ કરી શકતા નથી. સત્યની પ્રાપ્તિ કરવી હોય તો અંતરયાત્રા કરવી પડે, સ્વયંને જ યાત્રા કરવી પડે. એની માટે ધ્યાન સાધના, ભજન સ્મરણ કરવું જ પડે, અને એ કર્યા પહેલા આ સત્યની પ્રાપ્તિ થતી નથી. કદાચ આપણે
આ સ્થૂળ શરીરને શુદ્ધ બનાવી અને શાંતિ સુખની અનુભૂતિ કરી શકીએ. આપણે સુખને માણી શકીએ, પણ સુખનો નેગેટિવ પોલ છે એ દુઃખ છે. એ પરિવર્તનશીલ છે, અને એ પરિવર્તનશીલ છે એટલે ધનવાન લોકો પણ દુઃખી છે. કે જેની આગળ ધન છે, વૈભવ છે, એ પણ દુઃખી છે. અને એ દુઃખમાંથી મુક્ત થવા માટે દરેક વ્યક્તિ મથે છે. અને એમાંથી મુક્ત થવું હોય તો સ્વયંની યાત્રા સિવાય મુક્ત થવાતું નથી. આજે આપણે જે વિસ્તારથી ચર્ચા કરી કે 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય અને 4 સૂક્ષ્મ જ્ઞાન ઇન્દ્રિય ઉપર જે ચર્ચા કરી, એની જે આપણને અનુભૂતિ થાય છે એને આપણે સમજવાની કોશિશ કરવાની છે. એની સાથે લડવાનું નથી. એની સાથે લડવાથી આ 5 વિષયોમાંથી મુક્ત થઈ શકાતું નથી. અને 5 વિષયોની અનુભૂતિ છે એ જ અખંડ આનંદની પ્રાપ્તિની અનુભૂતિ છે. કે જે 5 વિષયોની અનુભૂતિ છે, એ 5 વિષયોની જે આપણે અનુભૂતિની અંદર જીવી રહ્યા છીએ, 5 વિષયોની અંદર આપણે જે ખતમ થઈ જાય છે, એનું કારણ છે કે આપણી જે 5 જ્ઞાન ઇન્દ્રિય છે, 5 કર્મ ઇન્દ્રિય છે, એને આપણે જાણતા નથી, એની આપણે અનુભૂતિ નથી કરી, એનું શુદ્ધિકરણ નથી થયું. અને જ્યારે એ 5 જ્ઞાન ઇન્દ્રિયને આપણે સંવેદનશીલ બનાવી અને એને સમજવાની કોશિશ કરીએ, ત્યારે જ જ્યારે આપણે એને સમજી શકીએ કે જે આપણે રૂપના દર્શન કરી રહ્યા છીએ બાહરી જગતની અંદર, એ જે દર્શન છે, એ દર્શનની ગહેરાઈમાં જવું હોય તો એની જ્ઞાન ઇન્દ્રિય, જે સૂક્ષ્મ જ્ઞાન ઇન્દ્રિય છે, એ જાગૃત હોય તો જ આપણે એને પકડી શકીએ. અને એને પકડી અને એનું રૂપાંતરણ કરી અને અખંડ આનંદની મસ્તીમાં આપણે જીવી શકીએ. એટલો બધો સહજ અને સરળ માર્ગ છે. છતાં આપણે એની જડમાં જતા નથી. આ વૃક્ષનું આપણે જતન કરતા નથી. અને આપણે ફળની આશા બીજાની પાસે રાખીએ છીએ. અને આપણે નિરાશ થઈ, હતાશ થઈ અને આ યોનિની અંદર આપણે ભટક્યા કરીએ છીએ. એમાંથી મુક્ત થવા માટેનો માર્ગ છે એ માત્ર સ્વયંને યાત્રા કરવાની છે. આજે આપણે એની ઉપર વિસ્તારથી ચર્ચા કરી. નેક્સ્ટ ટાઈમ હજી કે સહજ અને સરળ અનેક પ્રકારના માર્ગ છે, એ માર્ગની પણ આપણે ચર્ચા કરશું વિસ્તારથી. તો અહીંયા આજે મારી વાતને હું પૂર્ણ કરું છું. મારી વાતમાં કોઈ ભૂલચૂક હોય, કારણ કે હું પણ એક મનુષ્ય છું અને હું પણ એ 5 વિષયોની અંદર જીવી રહ્યો છું. તો કોઈ ભૂલચૂક મારથી પણ થઈ જાય, અને ભૂલચૂકને તમે સુધારી અને તમારી સમજણ બનાવજો. અને તમારી જે સમજણ છે એ તમારી અનુભૂતિ છે, અને તમારી અનુભૂતિ એ સ્વતંત્ર છે. સ્વયંની જે અનુભૂતિ છે એ સ્વતંત્ર એટલા માટે ગણવામાં આવે છે કે એને કોઈ બંધનમાં બાંધી શકતું નથી. અને કોઈ બંધનમાં બાંધી ન શકે એને સત્ય ગણવામાં આવે છે. અને એ સત્યને પ્રાપ્ત કરવાની આપણી જે પ્યાસ છે, એ પ્યાસને તૃપ્ત કરવી હોય તો યાત્રા જ કરવી પડે. અને એ યાત્રા કરવા માટે બીજાને સમજવાની કોશિશ કરવી પડે છે. અને સમજી અને બુદ્ધિનો ઉપયોગ કરી અને એમાંથી મુક્ત કેવી રીતે થવાય, એ સ્વયંને માર્ગ ગોતી અને યાત્રા કરી અને મુક્ત થવાનું છે. જ્ઞાની મહાપુરુષોને હું વંદન કરું છું, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે લોકો ધ્યાનથી સાંભળે છે એ ખરેખર જ્ઞાની મહાપુરુષો છે. બકવાસ કરવાથી કાંઈ મળતું નથી. સાંભળવાથી અને યાત્રા કરવાથી સત્ય પ્રાપ્ત થાય છે. એ વાતને યાદ રાખી અને આપણી સ્વયંની આધ્યાત્મિક યાત્રાની શરૂઆત થાય એવી પરમાત્માને આપણે પ્રાર્થના કરશું કે અમારી જે પ્યાસ છે એ પ્યાસને તૃપ્ત કરવા માટે નો જે માર્ગ છે એ માર્ગની અંદર અમે યાત્રા કરી શકીએ એવી શક્તિ અમને પ્રાપ્ત થાઓ. એ વાત સાથે અસ્તુ. હરિ ઓમ તત્સત.